જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલાભાઈ અને આજે અમે આવી ગયા છીએ વાડીએ. કેમ છો બધા? મજામાં છો? બધા મજામાં જ હશો. હું ઘણા ટાઈમથી વ્લોગ નથી બનાવતો, આજ પહેલી વાર યુટ્યુબમાં વ્લોગ બનાવ્યો છે. જોકે શોર્ટ વિડીયો તો હું ખૂબ બનાવું છું, કોમેડી વિડીયો પણ બનાવું છું અને તમે જોતા જઈશો અને સપોર્ટ પણ ઘણો બધો કરો છો. તો હાલો આપણે આજે હું વાડીએ આવ્યો છું અને આ વરસાદના હિસાબે આપણી વાડીમાં કેવોક નુકસાન આવ્યું છે. કપાસનું વાવેતર અમે કરેલું છે, કેટલું નુકસાન આવ્યું છે આપણે બધું જોઈ. અમારો કપાસ કેવો છે, કપા બળી ગયો છે, ઝીંડવા ખરી ગયા છે, ઘણું બધું નુકસાન આવ્યું છે. હાલ હું તમને આજે અમારી વાડીનો કપાસ બતાવું. પહેલાં તો હું તમને પાણી બતાવું. મારી વાડીમાં અહીંથી એક ઓંકળી નીકળે છે. વરસાદ બહુ આવે ને એટલે અહીંયા બધું પાણી ભેગું થઈ અને અહીંથી નીકળે. જો મારી પાછળ પાણી અત્યારે હાવ ઉપર ભર્યું છે. તડકાના હિસાબે જે શિરવાણ ફૂટે એનું પાણી ઉપર આવે અને પછી આમાંથી પાણી એક ધારું ચાલુ જ રહેશે. અને એના હિસાબે જો મારી વાડીમાં એક કૂવો છે, એ કૂવો અત્યારે હાવ પાણી ઉપર ભર્યું છે. જો મિત્રો આ કૂવો છે અને કૂવામાં જોવો તમે પાણી હાવ ઉપર આવી ગયું છે. અહીં કબૂતરના ઈંડા તમને બતાવે. આ માળો કબૂતરનો અહીંયા હતો પણ આ કૂવો ભરાઈ ગયો, પાણી ઉપર આવી ગયું એટલે કબૂતરના ઈંડા તરવા માંડ્યા છે. હવે જો હું મારી વાડીનો કપાસ તમને બતાવું છું કેવું નુકસાન આવ્યું છે. અહીંયા તો થોડીક જમીનના હિસાબે કપા બળી ગયો છે અને વરસાદના હિસાબે પણ ઘણું બધું નુકસાન આવ્યું છે. તો કપા બધો હાવ હુકાઈ ગયો છે. આની ઉપર જે ખેતર છે એમાં થોડો કપા સારો છે, આપણે એ પણ જોઈશું. નુકસાની તો બધાને આવી છે ને આ તો ભાઈ કુદરતનો માર કહેવાય, એની સામે આપણું કાંઈ હાલે નહીં. આ બીજું ખેતર છે ને આ અમારા ગૌતમભાઈ છે. આ સીતાફળીનું ઝાડ છે, બહુ મસ્ત સીતાફળ આવે અહીંયા. 150 के आसपास हो गए इसमें आसपास। તો હે આ કપા નાનો છે. આ ઝાર વાળું હતું, આમાં આની પેલા ઝાર કરી હતી અને એટલે આમાં કપા નાનો થયો છે. અમારા ચંદુભાઈ છે એ ઝાર વાટે, ખડ વાટે. આંબા કાકા આગાહી ઉપર આગાહી ચાલુ રાખે છે ને હજી એમ કે છે કે 9 તારીખ સુધી વરસાદ આવશે. મોરે વરસાદ ખેડૂતને દઈ દેવાનો છે. પણ વરસાદ આવે એટલે વધુમાં વધુ ખેડૂતને નુકસાની થાય. બીજા બધાય તો ઘણાને નુકસાની થતી હોય પણ આમ ગણો તો જગતનો તાત એને નુકસાની વધારે થાય છે. જો આ બધો વરસાદના હિસાબે કપા પલળી ગયો છે એટલે ઉપર પંખો ચાલુ છે અને કપાને ભાઈ હુકવવા મૂક્યો છે. જો આમને પેક કરી દેવી ને તો કપા ગરમ થઈ જાય અને ભાવ ઓછો આવે. શું કરો? હા ફોન જો પછી મૂકી દીજો. આ મારી વાડીનો કપાસ છે. આ કપાસ થોડો સારો છે, જો એકદમ લીલો છે પણ આમ વસાળે બધો સુકાઈ ગયો, સુકાવા માંડ્યો. તો અહીંયા બધો કપા સારો છે પણ અહીંયા અમુક જગ્યાએ બધો મીંડો છે. આ વરસાદના હિસાબે સુકાવા માંડ્યો છે કપા. એક ધારો વરસાદ આવે અને નકરું પાણી આવે એટલે પછી કપાને શું કરે બિચારો, સુકાઈ જ જાય ને. એવું બધું છે અમારી વાડીમાં. જો કે બધા ખેડૂતને આવી જ પરિસ્થિતિ છે, અમારે એકને નહીં. બધું ફાલ ખરી જાય, ઝીંડવા ખરી જાય અને ઝીંડવા હોય એ ઝીંડવા બધા કાળા પડી જાય. જો આવા કાળા ઝીંડવા પડી જાય અને પછી એમાંથી જે રૂ આવે ને એ હાવ સેકન્ડ ક્વોલિટીનું આવે, એનો ભાવ ન આપે. પાંદડા બધા હુકાવા માંડ્યા છે.
શું કેવું ગૌતમભાઈ તમારું? અમારે શું કહેવાનું હોય રેડી દો તમારી વાડીમાં કેવો કપાસ? નામ લ્યો. હાલો આપણે કપાની ગાંઠી લેતા આવીએ. ના 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 ના. દેખાતું નથી. હવે રેડી. દવાની સાંજે ને આ બધી ઝાર છે જો, બધી ઝાર આડી પડી ગઈ છે અને પાંદડા એકદમ કાળા પડી ગયા વરસાદના હિસાબે. હો અમારે કપા વીણવાના દાળિયા છે ને દાળિયા તમને ખબર છે ને 11 વાગે ને એટલે ભૂખ્યા થઈ જાય અને એ પાછા એના પૈસાનો નાસ્તો લાવે. તો નાસ્તો ક્યાં મૂક્યો ગોતવો પડશે. અમે ઘણે ટીંગાતું એવું લાગે. ઓલા છે તે જો. કૂતરાને નહીં આવી ગયો નાસ્તો. ના આવું થઈ જાય. ધોવાઈ ગયા પાળા વરસાદ. જો ને એ દૂધ સુતી બોરી છે. બોડી છે. બોરી અહીંયા ઠેલી રહી. આમાં શું નાસ્તો છે એટલી થેલી તો ફાફડા ફાફડી ગાંઠિયા બિસ્કિટ આ કંઈક છે. એટલે આપણે ખાઈ જઈએ ભલે તો અમારી વાડીએ દાળિયા કર્યા હોય ને એટલે એને 11 વાગે નાસ્તો દેવો પડે અને આ પાણીનું ક્યાન છે ખાસવીને તો જ બીજી વાર દાળિયા આવે નકર કપા વીણવાનું આવે બીજાનો એટલે વ્યા જાય. અમારે એવું છે અમે 250 દાળિયા કર્યા હોય ને તો કોઈક 300 કે ને તો પછી ના દાળિયા વ્યા જાય. એટલે દાળિયાને હાસવવા બહુ પડે જેવું પડે ઘરના માણા હોય ને એમ હાસવવા પડે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું નવા વ્લોગમાં. સપોર્ટ આપતા રહેજો. ત્યાં લગન જય માતાજી, જય શ્રી કૃષ્ણ.